જય માતાજી, હર હર મહાદેવ। તો આજે એક બીજા રિવ્યૂમાં આવી ગયા છે આપણે। મૂવીનું નામ છે ઉમરો, જે હમણાં શુક્રવારે રિલીઝ થઈ છે। 2 દિવસ થઈ ગયા ને કેટલી કમાણી કરી છે, કેવું મૂવી છે, એના માટે આપણે વાત કરીશું આજે। તો ચલો ચાલુ કરીએ। તો પહેલાં તો આપણે વાત કરીએ કે જે મૂવીમાં છે 7 લેડીઝ મેન, જે કોઈ દિવસ ઘરની બહાર ગઈ નથી અને મોટા મોટા એવા સપના છે એમના। બહુ મોટા મોટા તો ના કહેવાય, પણ સપના છે એમના। અને કોઈ દિવસ ઘરની બહાર ગયા નથી, બહારના દેશમાં કોઈ દિવસ ગયા નથી। તો એના 7 મહિલાઓ અલગ અલગ જગ્યાએથી બધી એક સાથે ભેગા થઈ અને જાય છે લંડન, અને આખું મૂવી લંડનમાં શૂટ થયું છે। અને આ મૂવીના ડાયરેક્ટર છે અભિષેક શાહ, જેમને હેલ્લારો મૂવીનું ડાયરેક્શન ને બધું કર્યું હતું, જે તમને ખબર છે હેલ્લારો મૂવી કેટલા આગળ પહોંચી ગયું હતું। તો આ મૂવી પણ અભિષેક શાહે બનાવી છે, જે લંડનમાં મોસ્ટ ઓફ બધું શૂટ થયું છે। અને જેમની સ્ટારકાસ્ટ છે જોઈને કહેવું પડે, કેમ કે મને બી યાદ નથી કોણ કોણ છે। જોઈ તો લીધું મેં, તમારે જોવાનું બાકી હોય તો તમે જોઈ આવજો, જોરદાર મૂવી છે। અને જેમના સ્ટારકાસ્ટમાં છે વંદના પાઠક, કાજલ વેડિયા એટલે કે કાજલ ઓઝા, સુચિતા ત્રિવેદી, દીક્ષા જોશી, તર્જની તેજલ પંસારા, વિનીતા જોશી, આર્જવ ત્રિવેદી, સંજય કલસર। પણ મેન જે છે તમે એમના તમને નામ કહી દીધા છે। જે 7 લેડીઝ છે, વંદના, કાજલ, સુચિતા, દીક્ષા, તર્જની, તેજલ, ભાઈ વિનીતા, ભાઈ આર્જવ, જે મેન એક્ટરો છે એમના નામ છે। તો આ મૂવી છે ફેમિલી મૂવી, જે જોરદાર 7 મહિલાઓ ઉપર બનાવેલું છે। જે હેલ્લારો પણ એક મહિલાઓ ઉપર જ મૂવી હતું, અને આ ડાયરેક્ટર બી એ જ છે। તો મૂવી બી સારું જોવાનું, એ તો બધાને ખબર જ છે, કેમ કે ડાયરેક્ટર બી એવા છે જેમને હેલ્લારો બનાવ્યો, અને આ મૂવી છે ઉમરો, જે એ પણ મહિલાઓ ઉપર જ બનાવ્યું છે। તો મૂવી એક જોવા જઈએ તો એકદમ સારું છે, ફેમિલી કન્ટેન્ટ છે। અને ગુજરાતી મૂવી તો હું તો કહું છું કે ફેમિલી કન્ટેન્ટ જ આવે છે। તો મૂવીની વાત કરીએ તો એની કમાણી છે એક જ દિવસમાં 25 લાખ, અને બીજા દિવસે કરી છે 51 લાખ। ટોટલ ગણીએ તો 76 લાખ 2 દિવસમાં કમાણી છે એની। તો ગુજરાતી મૂવી 2 દિવસમાં આટલી કમાણી કરે એટલે તો સારામાં સારું કહેવાય। જેણે એક જ દિવસમાં 2025ની પહેલી એવી મૂવી છે જેને 51 લાખનું કલેક્શન કર્યું છે। તો સારું જ કહેવાય। એટલે તો પછી આ મૂવીના આટલા કલેક્શન ઉપરથી એટલી ખબર પડે કે ના, ગુજરાતી પબ્લિકને આ મૂવી ગમ્યું છે। આગળ પણ મૂવી એક એવું જ આવે છે જોરદાર ફાટીને, તો એ પણ જોવા જજો। અને એના બી આપણે રિવ્યૂ કરીશું, એનું બી કલેક્શનનું જોઈશું, કેમ આપણે કલેક્શનના રિવ્યૂ મોસ્ટ ઓફ સાથે જ કરીશું, કેમ કે પછી વિડીયોમાં શું છે કે એક 2 મિનિટનો 3 મિનિટનો એવો વિડીયો થાય, એના માટે મેં વિચાર્યું કે આપણે બંને સાથે જ કરીશું, કલેક્શનનું બી અને રિવ્યૂ પણ સાથે આપી દઈશું। કેમ કે રિવ્યૂમાં તો જે છે એ જ કહેવાનું છે, એમાં કંઈ બહુ લાંબુ ખેંચવાનું હોય નહીં, એમ કરીને કંઈ 15-20 મિનિટનો વિડીયો ના કરવાનો હોય। તો મજા આવશે જોવાની। આ મૂવી પણ જોરદાર છે, જોવા જજો। ગુજરાતી મૂવીને સપોર્ટ કરો આવી રીતે, જેમ કે આ 2 દિવસમાં 76 લાખનું કલેક્શન કર્યું છે, તો હું તો કહું છું 3 દિવસ 4 દિવસમાં તો 1 કરોડે પહોંચી જ જશે। કેમ કે હજુ રવિવાર તો ગણ્યું જ નહીં, શુક્ર શનિવારનું જ ગણ્યું છે, તો હજુ તો મેન તો રવિવારનું તો બાકી જ છે, એટલે 1 કરોડ ઉપર તો પહોંચી જ જશે। તો 2-3 દિવસમાં હું તો કહું 1 વીકમાં તો 1.5-2 કરોડની આસપાસ તો ખરું જ। અને આ મૂવી સારું એવું આગળ વધશે એવું લાગે છે મને। તો પ્લીઝ આ મૂવીને સપોર્ટ કરો, અને આ જ નહીં દરેક મૂવીને સપોર્ટ કરો। ગુજરાતી જેટલી બી મૂવી આવે છે એના બધાને સપોર્ટ કરો, અને આપણી ચેનલને બી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।